चलो विद्यार्थी मित्रों, स्वाध्यायना जे न्यूमेरिकल बाकी है त्याथी स्टार्ट करिए। चलो हवे स्वाध्यायना बे दाखला बाकी है 6.9 6.10 અને ત્યારબાદ ઉદાહરણ જે છે એ લઈએ। चलो तो रकम लख्यु छू। पास पासे रहेल गूंचड़ानुं अन्योन्य प्रेरकत्व पास पासे रहेलू गूंचड़ानुं अन्योन्य प्रेरकत्व 1.5 हेनरी है। 1.5 हेनरी है। जो एक गूंचड़ा में जो 6.9 स्वाध्यायनो है। जो एक गूंचड़ा में जीरो 0.5 सेकेंड में 0.5 सेकेंड में विद्युत प्रवाह नो फेरफार विद्युत प्रवाह नो फेरफार विद्युत प्रवाह नो फेरफार 0 થી 20 एम्पियर नो छे। 0 થી 20 एम्पियर नो छे। तो अन्य गूंचड़ा साथे संकळायेल अन्य गूंचड़ा साथे संकळायेल फ्लक्स नो फेरफार शुं हशे। फ्लक्स नो फेरफार शुं हशे એટલે फाई बराबर કેટલા। चलो तो विद्यार्थी मित्रों फाई मेळवવાનું છે। पाछુं रिपीट करूं रकम। पास पासे रहेला बे गूंचड़ा है। एमां एक गूंचड़ानुं अन्योन्य अने गूंचड़ानुं अन्योन्य प्रेरकत्व એટલે टोटल म्यूचुअल इंडक्टन्स एम जे छे ई 1.5 हेनरी है। अने गूंचड़ा में 5 सेकेंड में विद्युत प्रवाह फेरफार 5 सेकेंड अंदर 0.5 सेकेंड में विद्युत प्रवाह फेरफार 0 થી 20 एम्पियर नो छे। એટલે વિદ્યુત પ્રવાહનો ફેરફાર 0 થી 20 એમ્પિયરનો છે। તો ફ્લક્સ જે છે ફ્લક્સનો ફેરફારનો દર કેટલો થાય એ મેળવવાનું છે। તો એનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો, બે ગૂંચળાના બનેલા તંત્ર માટે બે ગૂંચળાના બનેલા તંત્ર માટે M21 equal to phi 2 upon phi 1 sorry delta I1 कारण के पहला मांथी विद्युत प्रवाह पसार थाय छे अने बीजा साथे फ्लक्स संकळाय छे ए डेल्टा I1 फेरफार प्रवाहनो। हवे आपणे जे छे विद्यार्थी मित्रों फेरफार जे छे मेळवવાનો छे फ्लक्सनो। तो आ मेन सूत्र छे, याद राखवानुं छे एमसीक्यू माटे। आ एमसीक्यू है, दाखलो तो ना कहवाय। चलो तो आपणे एमां डेल्टा फाई ने करता करीए तो शुं थशे M21 इंटू डेल्टा I तो फाई 2 बराबर M12 एटले 1.5 छे अने डेल्टा I एटले 20। तो डेल्टा फाई 2 नी मल्टीप्लाय करो 1.5 એટલે 30 15 દુ 30 આ પોઈન્ટ આને આપી દે એટલે 15 થઈ જાય એટલે 15 દુ 30 એટલે 30 વેબર થાય। ચલો વિદ્યાર્થી મિત્રો ફ્લક્સનો ફેરફાર જે છે એ 30 વેબર થાય। તો બીજા ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ જ્યારે પહેલા ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે
ઝીરોથી 0 એમ્પિયરથી 20 એમ્પિયર સુધી વિદ્યુત પ્રવાહનો ફેરફાર તમને આપેલો છે અને ફ્લક્સ મેળવવા માટે આપણે 30 વેબર ફ્લક્સ મળશે કે જ્યારે આટલો ફેરફાર થશે 0થી 20 એમ્પિયર જેટલો ફેરફાર થાય ત્યારે 30 વેબર ફ્લક્સ મળે છે. હવે આનાથી ઉલટું તમારે કરવું હોય વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ માટે તો ડેટા લખી દઉં તમને કે આ જ વેલ્યુ પણ આત્મપ્રેરકત્વ જે છે એ મેળવવાનું તમારે. હવે સમય જે છે એઝ ઇટ ઇઝ 0.5 સેકન્ડ, સમયની કાંઈ જરૂર જ નહીં પડે. અને પ્રવાહ જે છે પ્રવાહનો ફેરફાર એ 20 એમ્પિયરથી 60 એમ્પિયર થાય છે. 20 એમ્પિયરથી 60 એમ્પિયર સુધી થાય છે. તો ત્યારે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કેટલું થાય અને ફ્લક્સનો ફેરફારનો દર 45 વેબર હોય. ફ્લક્સનો ફેરફારનો દર 45 વેબર હોય તો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કેટલું થાય એ મેળવવાનું છે. ચાલો જોઈ લો ઝડપથી વિદ્યાર્થી મિત્રો. 6.9 હવે એક જ ન્યુમેરિકલ છે 6.10. ત્યારબાદ સ્વાધ્યાય કમ્પ્લીટ થઈ જશે અને ઉદાહરણ જે છે એ સ્ટાર્ટ કરવાના છે આપણે. ચાલો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ 6.10 સ્વાધ્યાયનો છેલ્લો દાખલો, પછી ઉદાહરણ 1 કે 2 બાકી છે. ચલો એક વિમાન 1800 કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે પશ્ચિમ તરફ ગતિ કરે છે. જો આ સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 5 × 10⁻⁴ ટેસ્લા 5 × 10⁻⁴ ટેસ્લા અને ડીપ એંગલ 30 ડિગ્રી હોય તો પાંખિયાઓના એટલે એની જે વિંગ્સ છે બાજુની એ ઓના પાંખિયાઓના છેડાઓ વચ્ચેનો ગાળો 25 મીટરનો હોય એટલે કે જેની બે વિંગ્સ છે વિદ્યાર્થી મિત્રો એ બે વિંગ્સ વચ્ચેનું અંતર 25 મીટર છે.
બે વિંગ્સ વચ્ચેનું અંતર 25 મીટર છે. હોય તો તેમની વચ્ચે ઉત્પન્ન થતો વોલ્ટેજનો તફાવત શું થશે? ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વોલ્ટેજનો તફાવત મેળવવાનો છે. ચલો હવે આના માટે આપણે કયું ફોર્મ્યુલા યુઝ કરશું વિદ્યાર્થી મિત્રો? વિમાન છે એની સ્પીડ આપી છે એટલે વેલોસિટી આપી દીધી છે અને પશ્ચિમ તરફ ગતિ કરે છે. જો આ સ્થાને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર પણ આપી દીધું છે વિદ્યાર્થી મિત્રો. જો કેટલું આપેલું છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર? 5 × 10⁻⁴ ટેસ્લા અને ડીપ એંગલ 30 ડિગ્રી છે. તો પાખિયાઓના છેડાઓ વચ્ચેનો ગાળો 25 મીટર હોય તો તેમની વચ્ચે ઉત્પન્ન થતો પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે ઈએમએફ કેટલું થાય એ મેળવવાનું છે. તો આપણે ડેટા લખી નાખીએ વિદ્યાર્થી મિત્રો. V બરાબર 1800 કિમી પ્રતિ કલાક. તો આને આપણે જે છે એ મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરીએ એટલે આ થઈ ગયા 1000 હાવર્સ એટલે 3600 થશે. ચલો 18 દુ 36 એટલે 0.02 અને પાછા ઉપર 1000 છે એટલે 500 1/2 એટલે 0.5 અને એને ગુણ્યા 1000 એટલે 500 મીટર પ્રતિ સેકન્ડ. તો આટલી ઝડપ થાય વિદ્યાર્થી મિત્રો. પ્લેનની ઝડપ 500 મીટર 1 સેકન્ડમાં કાપે છે. હવે લંબાઈ તમને આપી દીધી છે 25 મીટર. થીટા આપી દીધો છે 30 ડિગ્રી. વેગ પણ મળી ગયો છે 500 મીટર પ્રતિ સેકન્ડ. અને ચુંબકીય ક્ષેત્ર છે વિદ્યાર્થી મિત્રો 5 × 10⁻⁴ ટેસ્લા. તો ગતિકીય સૂત્ર પરથી સૂત્ર છે ગતિકીય EMF. તો E બરાબર શું સૂત્ર થશે? BLV sin થીટા. E બરાબર BLV sin થીટા. તો B જે છે એ છે 5 × 10⁻⁴. લંબાઈ છે 25, વેગ છે 500 અને sin 30 એટલે 1/2. sin થીટા 30 આપેલું છે એટલે આ થશે 1/2. તો અહીંયા થઈ ગયા 250. ચલો 250 એને ગુણ્યા 5 અને એને ગુણ્યા 25 ગુણ્યા 10⁻⁴. ચલો જોઈએ શું આન્સર આવશે આનો. ચલો EMF આવે છે 3.125 વોલ્ટ. આટલો EMF નો આન્સર આવશે. E = 3.125 વોલ્ટ. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? આટલું રાખી ચલો હવે એના પછી સ્વાધ્યાય કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે ઉદાહરણમાં જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ ઉદાહરણમાં
કયા કયા દાખલા બાકી છે? ચલો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણમાં બે સમકેન્દ્રિત ગોળાકાર ગૂંચળા એક નાની ત્રિજ્યા R1 એટલે બે ગૂંચળા છે, એમાં એક નાની ત્રિજ્યા આપેલી છે R1 અને R1 ત્રિજ્યા છે, અને બીજું એક ગૂંચળું છે એની મોટી ત્રિજ્યા છે, તો એ મોટી ત્રિજ્યા છે એ R2 છે. હવે આ બધાના કેન્દ્ર સંપાત થાય એ રીતે રાખેલા છે. કેન્દ્ર સંપાત થાય તેમ રાખેલ છે. તો આ ગોઠવણનું અન્યોન્ય પ્રેરકત્વ મેળવવું. આ ગોઠવણનું અન્યોન્ય પ્રેરકત્વ મેળવો. ચલો વિદ્યાર્થી મિત્રો, મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ મેળવવાનું છે. હવે કેન્દ્રમાં કીધું છે વિદ્યાર્થી મિત્રો, તો કેન્દ્ર માટે ચુંબકીય ક્ષેત્ર, કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર યાદ કરો ચેપ્ટર નંબર 4 એની અંદર આપણે ફોર્મ્યુલા લખી હતી, B = μ0I ના છેદમાં 2R. આ રિંગના કેન્દ્રમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. ચલો તો આ સૂત્ર યાદ રાખવાનું છે. હવે આપણે તો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ મેળવવાનું છે, તો ફાઈ બરાબર શું આવશે? B ડોટ A. તો ફાઈ બરાબર B ડોટ A એટલે ફાઈ R1 નો સ્ક્વેર ઇન્ટુ B2 જે છે એટલે μ0 I અપોન 2R આટલું લખવાનું છે, અને R જે છે એ 2 લેવાના છે, 2R2 લેવાના છે. ચલો, અને પ્રવાહી બીજામાંથી પ્રસાર થાય છે, તો ત્રિજ્યા એ બીજા ગૂંચળાની જ લેવાની છે, જ્યારે ચુંબકીય ક્ષેત્ર પહેલા ગૂંચળા સાથે સંકળાયેલ છે, એટલે ક્ષેત્રફળમાં πr² લેવાનું છે, R1² લેવાનું છે. હવે આપણે શું મેળવવાનું છે? આમ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ એટલે M12 મેળવવાના છે. એટલે M12 કે બીજામાંથી પ્રવાહ પસાર થઈને પહેલા સાથે સંકળાયેલ ફ્લક્સ, તો M12 = φ1 અપોન I2. φ1 અપોન I2. કિંમત મૂકી દઈએ વિદ્યાર્થી મિત્રો. ચલો તો M12 = M21, કારણ કે બંને સેમ જ થશે, πr1² μ0 ના છેદમાં 2R. તો આ બે જે છે એ કેવા મળશે? સેમ. તો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ આપણને મેળવવાનું કીધું છે, તો કેટલું આવશે? તો આટલું આવશે. મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ એટલે કેપિટલ M, આ બરાબર લખી શકાય કેપિટલ M =
મ્યુ 0 પાઈ r1 સ્ક્વેર છેદમાં 2r2 આવશે. સોરી, ચાલો આટલું મળે પ્રેરકત્વ. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો એક જ દાખલો બાકી છે આપણે, ત્યારબાદ ચેપ્ટર છે એ કમ્પ્લીટ કરીએ. તો આ થિયરિટિકલ દાખલો છે. તો આ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ જો નીટમાં કે એવા કોઈ એમસીક્યુમાં પૂછાય, આ એમસીક્યુ જ છે એક રીતે વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે તમારે યાદ રાખવાનું છે. મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ બરાબર મ્યુ 0 પાઈ r1 સ્ક્વેરના છેદમાં 2r2 સ્ક્વેર. ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ છેલ્લો દાખલો છે એક. કમલા એક સ્થિર સાયકલને પેન્ડલ મારે છે. કમલા એક સ્થિર સાયકલને પેન્ડલ મારે છે. આ સાયકલના પેન્ડલ સો આટાઓ છે અને 0.10 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા ગૂંચળા સાથે જોડાયેલા છે. આ ગૂંચળું અડધા આંટા પ્રતિ સેકન્ડથી ભ્રમણ કરે છે. આ ગૂંચળું અડધા આંટા પ્રતિ સેકન્ડથી ભ્રમણ કરે છે. અને તે ગૂંચળાના પરિભ્રમણની ધરીને લંબ રૂપે 0.01 ટેસ્લા ના ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. તો આ ગૂંચળામાં પેદા થતો મહત્તમ વોલ્ટેજ શું હશે? આ ગૂંચળામાં મહત્તમ વોલ્ટેજ મેળવો. ચાલો સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તમને એક એક્ઝામ્પલ આપેલું છે. એક સાયકલ સવાર, આ ઉદાહરણ છે. એક સાયકલના પેન્ડલ 100
આટા છે અને 0.10 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા ગૂંચળા સાથે જોડાયેલા છે અને આ ગૂંચળું અડધા આટા પ્રતિ સેકન્ડથી ભ્રમણ કરે છે અને તે ગૂંચળાના ભ્રમણની ધરીને લંબરૂપે અને તે ગૂંચળાના પરિભ્રમણની ધરીને લંબરૂપે 0.01 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે તો આ ગૂંચળામાં મહત્તમ વોલ્ટેજ કેટલો થાય? તો વિદ્યાર્થી મિત્રો આપણે મહત્તમ વોલ્ટેજ મેળવવાના છે. તો મહત્તમ વોલ્ટેજ એટલે E મેક્સિમમ બરાબર 52 ઓમેગા. સૂત્ર છે E મેક્સિમમ બરાબર 52 ઓમેગા. તો E મેક્સિમમ ઇક્વલ ટુ આટા છે 100 ગુણ્યા 0.01 ચુંબકીય ક્ષેત્ર, પછી છે 0.1 ક્ષેત્રફળ એને ગુણ્યા 2 પાઈ એટલે 2 ગુણ્યા ઓમેગા બરાબર શું આવશે? 2 પાઈ એફ. 2 પાઈ એફ તો 2 ઇન્ટુ 3.14 અને ઇન્ટુ 0.5. આવૃત્તિ જે છે અડધા પેન્ડલ આ 0.5 મેં એના લખ્યા છે કે અડધા આટા પ્રતિ સેકન્ડ એટલે આવૃત્તિ થઈ અડધા આટા પ્રતિ સેકન્ડ એટલે 0.5. તો E મેક્સિમમ EMF મેક્સિમમ ઇક્વલ ટુ ચલો ગણતરી કરીએ તો 0.314 વોલ્ટ આટલું મળે વિદ્યાર્થી મિત્રો. EMF જે છે એ આટલા જનરેટ થાય 0.314 વોલ્ટ. ચલો આટલા EMF મળે છે વિદ્યાર્થી મિત્રો. ચલો વિદ્યાર્થી મિત્રો તો હવે અહીંયા આપણું જે ચેપ્ટર છે એ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. હવે એના જે નેક્સ્ટ લેક્ચર છે એટલે કે આવતા લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 8 એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગો જે છે એ સ્ટાર્ટ કરવાનું છે. અને એ જે છે એ ફક્ત એના જે તરંગો છે જે રિડ્યુસ કરેલો છે કોર્સ એમાંથી જ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ હવે નેક્સ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 8 થી. તો આ જે ચેપ્ટર છે એ તમારું આવતા લેક્ચર સુધીમાં એટલે કે આવતા લેક્ચર સુધીમાં તમારે તમારી ફેરબુકમાં કમ્પ્લીટ થઈ જવું જોઈએ.